ઓમ નમઃ શિવાય। પ્રિય શિવ ભક્તો, શિવ મહાપુરાણની પવિત્ર કથામાં આપનું સ્વાગત છે। પહેલા ભાગમાં આપણે જાણ્યું કે ભગવાન શિવ અનાદિ અને અનંત છે। તેમનો કોઈ આરંભ નથી કે પછી કોઈ અંત નથી। તેઓ સમગ્ર સૃષ્ટિના મૂળ કારણ છે। એક વખત દેવતાઓ અને ઋષિઓના મનમાં પ્રશ્ન થયો, આ સમગ્ર બ્રહ્માંડનું મૂળ શું છે? કોણ છે જે આ સૃષ્ટિનું પાલન અને સંહાર કરે છે? ત્યારે ભગવાન શિવે પોતાની દિવ્ય શક્તિ બતાવવા માટે એક અદ્ભુત સ્વરૂપ ધારણ કર્યું। આકાશ અને પાતાળ સુધી ફેલાયેલો એક વિશાળ અગ્નિનો સ્તંભ પ્રગટ થયો। બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ પણ આ રહસ્યને જાણી શક્યા નહીં। બ્રહ્માજીએ વિચાર્યું કે હું આ સ્તંભનો અંત શોધીશ। તેઓ હંસનું રૂપ લઈને ઉપરની તરફ ગયા। ભગવાન વિષ્ણુએ વિચાર્યું કે હું તેનો આરંભ શોધીશ, અને તેઓ વારાહ રૂપ લઈને નીચે તરફ ગયા। ઘણા સમય સુધી શોધ્યા પછી પણ બંનેને આ દિવ્ય સ્તંભનો અંત કે શરૂઆત મળી નહીં। ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું, હે દેવતાઓ, આ અનંત જ્યોતિ મારું સ્વરૂપ છે। હું જ સૃષ્ટિનો મૂળ આધાર છું। ભગવાન વિષ્ણુએ સત્યનો સ્વીકાર કર્યો અને શિવજીની સ્તુતિ કરી। આ કથા આપણને શીખવે છે કે ભગવાનનું સાચું સ્વરૂપ અપરંપાર છે। જે મનુષ્ય અહંકાર છોડીને ભક્તિ કરે છે, તેના જીવનમાં શિવ કૃપા જરૂર વરસે છે। ચાલો અંતમાં બોલીએ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। ભાગ 4 માં આપણે જાણીશું ભગવાન શિવ અને સતી માતાની દિવ્ય કથા।